ગારિયાધાર ખાતે સંત શ્રી વાલરામ બાપાની 138મી પુણ્યતિથિ ભાવપૂર્ણ રીતે ઉજવાઈ હતી। સૌરાષ્ટ્રના સંત શ્રી વાલરામ બાપાની 138મી પુણ્યતિથિ ગારિયાધારમાં ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત સંત વાલરામ બાપાની ચરણ પાદુકા પૂજન તેમજ બટુક ભોજન, બ્લડ ડોનેશન કેમ્પ, શોભાયાત્રા, મહાઆરતી સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા। વાલરામ બાપાની જગ્યામાં સવારથી જ ભાવિ ભક્તોનો પ્રવાહ ઉમટી પડ્યો હતો। ગારિયાધાર ગામમાં વિક્રમ સંવત 1880ના જેઠ સુદ બીજના કાતરોડિયા પટેલ કુટુંબના લવાનારાયણના ઘરે જબાઈ માતાના કુખે મહાત્મા વાલમપીરે પ્રાગટ્ય કર્યું હતું। જન્મતાની સાથે જ બાપાએ લલાટમાં તિલક, હાથમાં લાકડી અને બેરખો, કંઠમાં તુલસીની માળા સાથે દર્શન દીધા હતા। 7 વર્ષ 1887માં સમર્થ સદગુરુ ભોજલ રામજી ગારિયાધાર પધારતા જ વાલમ રામજીને તેમનું લૌકિક રીતે ગુરુપદ સ્વીકારતા જલારામ બાપાના ગુરુભાઈ થયા હતા અને સંતોની ભૂમિ એટલે કે ગારિયાધાર કહી કોમી એકતાનું પ્રતીક કાયમી જોવા મળે છે। શોભાયાત્રામાં વિવિધ સ્ટોલ ઉભા કર્યા હતા। નાસ્તા તેમજ ઠંડા પીણા વગેરેની વિવિધ સેવાઓ આપવામાં આવી હતી। ગારિયાધારમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આ સેવાનો લાભ લઈ કોમી એકતાના દર્શન કરતા જોવા મળ્યા હતા। જે કે ગુજરાતી સાથે અશોક ચૌહાણ, ગારિયાધાર।